ગુડ મોર્નિંગ ગાઈસ. સવારના હજી તો યુકેનો ટાઈમ જ બતાવે છે, 3 વાગ્યા છે રાતના. ઇન્ડિયામાં લગભગ 8:30-9 વાગી ગયા હશે. તાપ જોઈ રહ્યા છો, આવી રહ્યો છે સરસ મજાનો તાપ આવી રહ્યો છે અહીંયાથી. બ્રેકફાસ્ટ મળે છે, જોઈએ બ્રેકફાસ્ટમાં શું છે અત્યારે. આખી રાત મેં મૂવી જોયું, વિડીયો એડિટ કરી નાખ્યો, એ બધું કામ પતાય મારું. મને ઊંઘ આવતી હતી નહીં. અને આખી રાત કોલ્ડ ડ્રિંક્સ પીધી છે, વારે ઘડીએ મંગાઈ કરી છે. જોઈએ બ્રેકફાસ્ટમાં શું મળે, કહું તમને. મળ્યું છે અત્યારે હાલ એક ઓરેન્જ જ્યુસ છે જે બહુ પી લીધું છે આજે. અહીંયા ઇડલી છે પ્લસ ઉપમા હોટ સર્વ કરે છે. દેટ્સ અ ગુડ થિંગ. હા, બહુ ખાધું છે યાર, યુકેમાં બહુ જ ખાધું છે. બટર છે, સ્ટ્રોબેરી જામ છે, દેટ્સ નાઇસ. એન્ડ એક કૂકીઝ છે, ઓલ બટર ફિંગર કૂકીઝ. સાઉન્ડ સારા લાગે છે. લસ્સી ટેસ્ટ કરી જુઓ કેવું રહેશે. ટેસ્ટ છે. નાઇસ. उड़ान के हुए आगमन में हुई देरी के लिए हम क्षमा चाहते हैं. यहाँ इस समय सुबह के 10:15 में है और बाहर વેલકમ ટુ અહેમદાબાદ. પોતાની ધરતી ઉપર પગ મૂક્યો છે 2.5 વર્ષ પછી. એન્ડ 16-17 ડિગ્રી છે ભાઈ, અને ગરમી લાગી રહી છે કેમ કે મારા જેકેટ છે અંદર 2 હુડી છે મારી. બસ મારું ઇમિગ્રેશન થશે અહીંયા. ઇમિગ્રેશન પતાવીને પછી ચેન્જ કરીને પેલા વાઈફાઈ કનેક્ટ કરવું પડશે. એક બેગ આવી છે, બીજી બેગ ખબર નહીં ક્યારે આવશે. ખાલી શાકભાજી વઘારવાનું હતું અને ફીટમાંથી ભાઈ બેગ લેવાની બાકી હતી, એક બેગ આવી હતી, બીજી બેગ બાકી હતી. એટલે પાછો ટાઈમ થયો એમાં આવતા આવતાના હરામીઓ આવી ગયા હતા. અમારે એક અમારા ડૉક્ટર સાહેબ આવ્યા છે અને એક અમારા આ ભાઈ જે અમારા આમાં જો આ ભાઈનું કહી દઉં ને તો ભાઈ ડૉક્ટરનું કંઈ સજેશન લેવું ને તો ઇન્સ્ટાગ્રામ આઈડી આપી દે, મેસેજ કર્યા રાખજો બરાબર. અને અમારા આ ભાઈ છે જેનું તમારે કંઈ પણ ગવર્મેન્ટનું કામ હોય, લાગતું વળગતું કોઈ ટેક્સ ને બેક્સ ને જે થોડું આગળ પાછળ કરાવવું હોય કરી દે છે બરાબર. એટલે આનું આઈડી તમને ઇન્સ્ટાગ્રામની મળી જશે. એટલે આ બે આવ્યા છે ને હજી એક અમારો વકીલ બાકી છે. એ વકીલ અમારે એન્ડ ટાઈમે અમને એવું કીધું કે ભાઈ મારે કોર્ટમાં જવું પડશે, કોઈક લેડીઝનું શું કહેવાય લડવાનો તો કેસ. એટલે એ ભાઈ આવ્યા નથી. એટલે એ ભાઈનો અમે રાતે વસૂલી કરીશું, સરખી રીતે લઈશું એને. અત્યારે હવે સામાન પાછો અમારે આવ્યો, ઘરે જઈ રહ્યા છીએ બરાબર. હવે હોપફુલી તમને આ વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક કરજો, કોમેન્ટ કરજો. અને પ્લેનની લાઈક આપણી ફ્લાઇટ 712 હતી, ઘણી સારી ફ્લાઇટ હતી. ફૂડ પ્રોપર સારું હતું. એટલે જે પણ જેટલા કહેતા હોય છે કે આવું હોય છે ને તેવું હશે, ઘણું સારું હતું. એટલે રિવ્યૂ સારા છે, કેમનું આવવાનું છે, શું પ્રોસેસ હોય છે, કેટલા ડોક્યુમેન્ટ, બધું આ વિડીયો બનાવેલા છે. આઈ બટનમાં બીજો એક વિડીયો પણ મળી જશે, જે જોવાનું ભૂલતા નહીં. ભાઈ ઓ ભાઈ સાહેબ, આમાં લેવાના છે, શૂઝ લેવાના છે. બહુ રીલ જોઈ આની મેં. બધા લાઈક ટોટલી બ્રાન્ડેડ શૂઝ રાખે છે રહ્યો. કાર ગેલેરી ભાઈ 2 વર્ષની અંદર હિંમતનગરનો આખો. અને આ જે વર્ષો હું હતો એ વખતેનો મોલ બનતો હતો આ રહ્યો, જે આવી રહ્યું છે આ રહ્યો આખો. શું નામ શું છે ભાઈ? સોહમ કરીને. એ ટાઈમમાં બનતો હતો, હવે બની રહ્યું છે.
અને લાગી રહ્યું છે કે ભાઈ ખર્ચો કર્યો છે ને ભાવ એ પ્રમાણે હશે. બાકી તો આ બધું તો જૂનું છે. આ ખબર નહીં આ હું બનાવી દીધું આ લોકોએ. ના પૈસા નહીં પડ્યા વાંધો નહીં, નહીં બતાવતો તમને. ટીમો સ્પોન્સર આપણે પ્રમોશન નહીં કરતા. પ્રમોશન જેને કરાવવું હોય 15 દિવસ છું વિડીયોઝ બનાવીશ બરાબર. ફોન કરજો, કોમેન્ટ કરજો. ઇન્સ્ટાગ્રામમાં અત્યારે હાલ અપડેટ છું. આઈ ડોન્ટ નો વિડીયો ક્યારે આવશે, બટ યા ઘણો બધો વિકાસ થઈ ગયો છે. હવે અમારે ઘરે જઈએ છીએ અને અમારા માતૃશ્રીના આંખમાંથી આંસુ વહેવાના છે. એ ધરાઈને વહેશે એ મને ગેરંટી છે. અને આઈ થિંક તો એ દરવાજા આગળ જ ઊભી હશે. તો જોઈએ કેવું રહે છે બરાબર. छोटी सी भूख से तेरी ચાંદલા થશે सभी दर्द मेरे होते थे गुम आज भी थोड़ी चोट लगी तो याद आती हो आज की मेरी आँख भरे तो લીમો પછી સર થેન્ક યુ. ખુશ ને ઠૂસ લે આખી